જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો। શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાએ આપી હાજરી। કેશોદ ખાતે પ્રથમ ઇન્દિરાનગર પ્રાથમિક શાળા અને બાદ કેશોદ LK હાઈસ્કૂલ ખાતેના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ આપી હાજરી। LK હાઈસ્કૂલ ખાતે બાળકોના શાળા પ્રવેશોત્સવમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનેસરિયા, કેશોદ ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકાના યુવા પ્રમુખ મેહુલ ગોંડલિયા, માજી ધારાસભ્ય વંદનાબેન મકવાણા તેમજ અન્ય લોકો દ્વારા બાળકોને જરૂરિયાત પ્રમાણેની પુસ્તક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયે મીડિયા દ્વારા શિક્ષણ મંત્રીને રાઇટ ટુ એજ્યુકેશન મુજબના કેશોદ ખાતે 42 બાળકોને અલગ અલગ સ્કૂલોમાં પ્રવેશ મળ્યો છે, તે નબળા વર્ગના લોકોને મૂકી પૈસાદાર લોકોના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે બાબતે પૂછતા શિક્ષણ મંત્રી પૂર્ણ જવાબ આપે તે પહેલા જ છૂમંતર થઈ ગયા હતા। આ બાબતો પર કેશોદના 42 બાળકોના પ્રવેશ બાબતે મીડિયા પૂર્ણ એનાલિસિસ બાદ લોકો વચ્ચે અવારનવાર સમયમાં તેમના કોણ કોણ સૂત્રધારો છે તેને નામજોગ પર્દાફાશ કરશે। ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં નબળા વર્ગના બાળકો સારી સ્કૂલોમાં અભ્યાસ કરી શકે તે માટેનો છે, પરંતુ સત્ય કંઈક અલગ જ છે। હાલ જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેમાં કોઈ ડોક્ટર, કોઈ ઉદ્યોગપતિ, સરકારી કર્મચારીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવેલ છે, તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટેની આ યોજના બાબતે શિક્ષણ મંત્રીને પૂછવા જતાં ચાલતી પકડી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્કલાબ ન્યૂઝ, જૂનાગઢ। શિક્ષકો, ગ્રામજનો, અગ્રણીઓ બધા જ લોકોનો આમાં સહયોગ રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની તમામ શાળામાં આ એક